આજે એક એવી ખેતી વિશે વાત કરીશું જે ટેકનોલોજીના ઉપયોગ સાથે આવકમાં બમ્પર વધારો કરે છે. આ ખેતી છે ટામેટા, પરંતુ તે ખુલ્લા ખેતરમાં નહીં પણ ગ્રીન હાઉસમાં કરવી જોઈએ. ટામેટાની સફળ ખેતી માટે ગ્રીન હાઉસમાં તાપમાન 20 થી 30 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રાખો. વેન્ટિલેશન અને શેડિંગ સિસ્ટમ વચ્ચે, જેથી છોડને યોગ્ય પ્રકાશ અને હવા મળે અને ઉત્પાદન 20 થી 30% વધારો થાય. સિંચાઈ માટે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ અપનાવો, જેથી પાણીનો વ્યય ઓછો થાય અને છોડને જરૂરી ભેજ મળે, જે ઉત્પાદનને 40% સુધી વધારે. કીડા અને રોગોથી બચવા માટે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ અપનાવો અને પાકને બચાવવા ટામેટાના છોડને ઊંચા તાર સાથે દોરીથી બાંધી દો. ગ્રીન હાઉસ તૈયાર કરવામાં ખર્ચની વાત કરીએ તો 1 વર્ગ મીટરનું 700 થી 1000 સુધીનો ખર્ચ થાય છે. જો 1000 વર્ગ મીટરમાં ખેતી કરવા માંગો છો તો 70,000 થી વધુનો ખર્ચ થઈ શકે છે. વાવણી બાદ છોડ તૈયાર થાય એટલે તેને ઉપરના તાર સાથે બાંધી દેવામાં આવે છે. જ્યારે 75 થી 80 દિવસમાં 1000 વર્ગ મીટરમાં 10 થી 15 ટન ઉત્પાદન મળે છે, જેમાં પરંપરા